જે નંદ બાવાના મહેલની સામે આવી જાય, જે મારા ભગવાનની સામે ઊભી રહી જાય ને, કૃષ્ણની સામે, પછી એનામાં કોઈ પણ ખામી રહી ના શકે, એમાં કોઈ દાગ ના રહે એના હૃદયમાં. અહીંયા પૂતનાએ વિચાર કર્યો છે કે હું અંદર જાઉં, અને જે ટોળા ગોપીઓના જઈ રહ્યા છે ને એની સાથે સાથે પૂતનાએ પણ અનાયાસે જ નંદ બાવાના મહેલમાં સીધો પગ મૂકી દીધો છે. અને પગ મૂકતાની સાથે એ મહેલ હતો ને એના આંગણામાં ભગવાનનું નાનકડું અમથું પારણું હતું, ઘોડિયું હતું, અને ઘોડિયાની ઉપર નાના નાના ચકલી, મોર, પોપટ, આવું બધું નાના રમકડા લગાવવામાં આવ્યા હતા. મા જસોદાએ લટકાવ્યા હતા પોતાના લાલને રમાડવા માટે. અને અંદર એ પારણામાં નાનો લાલો સૂતો હતો. નાનો લાલો પોતાના ઝીણા ઝીણા હાથની આંગળીઓ હલાવતો હતો, પગ હલાવતો હતો, અને આમ કિલકિલ કરીને અવાજ કરી રહ્યો હતો. હા, મા જસોદાને ઘડીક વાર આમ માખણ વલોવતી જોવે, સૂતો સૂતો લાલો ઘૂઘવાટા કરે, ઘૂ ઘૂ ઘૂ, આમ લાલો ઘૂઘવાટા કરીને માને બોલાવે. હા, એવા સમયે આ પૂતના ગોપીઓની સાથે આવી છે. ગોપીઓ મા જસોદાને મદદ કરવા ગઈ છે અંદર કામમાં, ને આ બાજુ પૂતના એકલી પડી છે. અને એવા સમયે એણે પારણામાંથી આ લાલાને ઉઠાવ્યો છે, અને લાલાને ઉઠાવીને પોતાના ખોળામાં લીધો છે. ધન્ય છે એ પૂતનાને કે ભગવાનને ખોળામાં લીધા છે. હા, અને ખોળામાં લઈને પછી પોતે એને સ્તનપાન કરાવવાનો તૈયારી કરી છે. ને જ્યાં